પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ચૂંટાયેલા પાંખના નેતા નીકળ્યા વિસ્તારની મુલાકાતે વોર્ડ નંબર 16ના કાઉન્સિલર અને અધિકારીઓ સાથે નીકળ્યા વિઝિટમાં લોકોએ પાણીના નિકાલ માટે વરસાદી કાંસ સહિત અન્ય દબાણો દૂર કરવા કરી માંગ। કોર્પોરેશનના અધિકારીઓ નાગરિકો સહકાર નહીં આપતા હોવાની વાત કરતા જ રહીશો અકળાયા। સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલે નાગરિકો સહકાર આપે જ છે પરંતુ અધિકારીઓ કામ નથી કરતા કર્યા આક્ષેપ। વહેલી તકે વરસાદી કાંસનું કામ પૂર્ણ કરવા કાઉન્સિલરની રજૂઆત। શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલનું નિવેદન, વહેલી તકે વિસ્તારમાં થયેલ દબાણો નોટિસ આપી કરાશે દૂર। વરસાદી કાંસનું પણ કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી વહેલી તકે કરાશે પૂર્ણ। વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારી દર્શીલનું નિવેદન, અહીં 2 પાર્ટમાં કાંસ બનશે। પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાના હાઇટ સુધીની વરસાદી કાંસ બનાવવાનું આયોજન। અધિકારીના નિવેદનને પગલે કાઉન્સિલર સ્નેહલ પટેલે 2 પાર્ટની જગ્યાએ એક જ વખતમાં આખી કાંસ બનાવવાની કરી માંગ। અત્યારે હા એમજીસીને આપણે આ તરફથી નોટિસ પણ અગાઉ આપેલી છે ને એ લોકોને મૌખિક બી જાણ કરેલી છે, પણ ત્યાંના જે સ્થાનિક રહીશો છે એ લોકો એમજીસીને કામગીરી સહકાર આપતા નથી ને એ કામગીરી થઈ નહીં શકતી એવું છે। શેના માટે રજૂઆત કરીને રિપોર્ટ હોય પછી સંસ્કારને આપ્યો ના બોલશો તમે, અમે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી લેખિતમાં આપ્યો છે। બાળુ શુક્લના પીએન આપ્યો છે, પછી આ સ્નેહલબેનને ખબર છે તે દિવસે આ તે વખતે કોઈને એવું નહીં સૌ બતાવે કોઈ બોલશો જ ના તમે। સરકાર તો બોલે છે ને યાર, સરકાર હંમેશા સોસાયટી વાળાએ કીધું કે ભાઈ અહીંથી આ ડીપી હટાવી દો, છેલ્લો કોમ્પ્લોટ છે તો બધા સહયોગ થઈ ગયા છે। બોલો કીધું ને આપણે, હા કીધું કે નહીં કીધું? આગળ સરકાર નહીં આવતા, કેવું સરકાર નહીં આવતા? 2 સોસાયટી લડે છે ના કોઈ નહીં લડતું, મારા વડીલ કોઈ નહીં લડતું, હા કોઈ નહીં લડતું, બધા ના કોઈ નહીં બોલાવો। એમજીવીસીએલ વાળા તેમને કીધું કાના હાઇટ્સની બાજુમાં સોમા તલાવ કે અંદર રિદ્ધિ સિદ્ધિ સોસાયટી છે, તેમાં લગભગ 15 થી 20 સોસાયટીનો સમાવેશ થાય છે। આ વખતે વરસાદના પાણીમાં લગભગ 7 થી 8 ફૂટ પાણી બી હતું। કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનું બી આયોજન કરેલું છે, એ નકશા બી 800 મીટર જેટલી પાઇપલાઇન અમે આ વખતે આયોજન કરેલું છે। લગભગ 4-5 મહિનાની અંદર આ કામ ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગ બાય ને પછી મંજૂર થઈને આ કામ અમે ચાલુ કરાવીશું, જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં ડાયવર્ટ થશે। દબાણો અમે જોઈ શકો છો કે હાઈવે પર જેટલી દબાણો હતા એ 2 દિવસ પહેલાથી આપણે તોડવાનું ચાલુ કર્યું છે। એપ્રોચો નાના હતા, એપ્રોચો બી એ લોકોને કહીને પાઇપો મોટા કરી રહ્યા છે। એ અત્યારે તમે જે કહો છો એની પર અમને વિઝિટ બાકી છે અને કરીશું, અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને તોડાવી દીધું છે। 2019ની અંદર પણ આ પૂરે આપણા વિસ્તારની અંદર પાણી બતાવી દીધું હતું। 2019 થી 2021ની અંદર અમે કાઉન્સિલર બન્યા, એના પછી મૌખિક લેખિત વારંવાર રજૂઆતો કરવા છતાં આજે અમની આંખો ખુલી છે, બહુ સારી વાત છે। મારું તો એવું કહેવું છે કે અમે લેખિત આપ્યું આટલા વર્ષોથી કાંસ બનાવ્યો કેમ નહીં? 19ની અંદર જ્યારે પાણી ભરાયા ત્યારે પણ ઢાઢરની અંદર જોડાણ આપવાનું હતું, એ જોડાણો ક્યાં ગયા? તો અત્યારે વહેલી તકે આ કામ થાય, પરંતુ જે લોકોએ દબાણો કરેલા છે પહેલાં તો દબાણ દૂર કરવા જોઈએ। આવી લોલીપોપ આપતા હોય તો એ નહીં ચાલે। મારા નાગરિકોનો શું વાંક આટલા બધા પાણીમાં રહીને? તો વહેલી તકે દબાણો દૂર કરવા જોઈએ અને પછી વરસાદી લાઈનનું કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે। એટલે જ મેં પહેલાં રજૂઆત કરી કે શ્યામલ રેસિડન્સી હોય કે જલારામ નગર હોય, એ સાઈડના જે એટલે વિવિધ સોસાયટી બધી જ આવી ગઈ, એ સાઈડના જે પાણી છે અને આ સાઈડના જે પાણી છે બધાના કામ એક સાથે થવા જોઈએ, કોઈને અન્યાય આપવો નહીં અને સાથે કામ લાવે એવી મારી અપેક્ષા।